મારી જાન એવી તે કઈ ખુશી હતી જે અમે તમને ના આપી શક્યા યાર. હો ક્યારનો તું પાડતી નથી તને ક્યારનો જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો દિલીપ ઠાકોરના સોંગ પર, બરાબર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો અહીં તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું. બરાબર, સૌથી પહેલા જો બરાબર આપણે પ્રોટોન VPN આપણે યુઝ કરીએ છીએ. બરાબર, તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે. પછી તમારે કનેક્ટ કરીને પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે. બરાબર, પછી તમારે આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું. બરાબર, પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો. બરાબર, જે તમારે એડિટ કરવાનો હોય વિડીયો. આ રીતે આપણે ફોટો લઈ લીધો છે. બરાબર, જો હવે તમારે શું કરવાનું છે, તમારે જે સાઇઝ નક્કી કરવું હોય વિડીયોની તો તમે આગળ આવશો, બેકગ્રાઉન્ડની બાજુમાં તમને મળી જશે 9.16 વાળું તમારે સિલેક્ટ કરી, બરાબર, 9.16 વાળું. પછી તમારે ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે. બરાબર, જો આ રીતે હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, આપણે સોંગ લગાવવાનું. બરાબર, જે વિડીયો વાળું છે તમારે એડ ઓડિયોને ક્લિક કરી દેવાનું છે. પછી તમારે જે આ વિડીયો લઈ લેવાનો. બરાબર, બરાબર, જે તમારે આ વિડીયો લઈ લેવાનો. બરાબર, જે આ વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, પછી તમારે જે ફોટો છે તમારે આ રીતે મોટો કરી દેવાનો રહેશે આ રીતે. બરાબર, આ રીતે તમારે જે સોંગ લઈ લેવાનું. બરાબર, જે ટેલિગ્રામની તમને મળી જશે અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, તમે ત્યાં ડાઉનલોડ કરી લેજો. હવે આપણે શું કરવાનું છે, બીટ માર્ક લગાવવાની છે. તો તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે. તમારે બીટ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું છે. તમે આને ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે. બરાબર, જો આ રીતે બીટ્સ લાગી જશે. જો ના લાગે તમારે થોડીક રાહ જોવા લેવાની રહેશે. જો કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારા બીટ્સ લાગી જશે. બરાબર, તો અહીંથી આપણે બીટ્સ હટાવવાના. બરાબર, તમને બતાવી દઉં. અને વધારે આપણે બીટ્સ એડ કરવાના છે અને થોડાક બીટ્સ આપણે હટાવવાના. બરાબર, તો તમારે અહીંથી ધ્યાનથી વિડીયો જોવાનો રહેશે. જો તમને બતાવી દઉં, તમે વિડીયો જે પ્લે કરશો તમે, બરાબર, સોંગ ચાલુ કરશો એટલે તમને ખબર પડી જશે. જો આ રીતે તમારે જે વચ્ચે તમારે બીટ્સ એડ કરવાનું છે. બરાબર, જો આ જગ્યાએ વચ્ચે તમારે જેમ બને બીટ્સ એડ કરતું જવાનું છે. બરાબર, કંઈક આ રીતે. જો આ આપણે 3 બીટ્સ એડ કર્યા છે એ જગ્યાએ તમારે 3 બીટ્સ એડ કરી લેવાનું. બરાબર, પછી તમારે શું કરવાનું છે, જે એક બીટ્સ તમારે છોડી દેવાનું છે. પછી તમારે આગળ આવી જવાનું. આગળ આવી પછી તમારે શું કરવાનું છે, વચ્ચે તમારે બીટ્સ એડ કરી દેવાના આ રીતે. બરાબર, જો કંઈક આ રીતે વચ્ચે તમારે 2 બીટ્સ એડ કરવાના છે. પછી તમારે આગળ આ 3 બીટ્સ એડ કરવાનું. બરાબર, તો તમારે 3 બીટ્સ એડ કરવાના છે અને તમારે એક મૂકી દેવાનું. બરાબર, આ રીતે. જો કંઈક આ રીતે. બરાબર, તમે વિડીયો જે સોંગ તમે સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, જો આ રીતે. બરાબર, આ રીતે તમારે જેમ બને વચ્ચે તમારે બીટ્સ એડ કરવાની છે. બરાબર, જો કંઈક આ રીતે. આ રીતે. બરાબર, જો હવે આટલું થઈ ગયું. બરાબર, જો હવે તમારે શું કરવાનું છે, આગળ તમારે એક વરી પાછું એક બીટ્સ રાખી દેવાનું છે. પછી તમારે આગળ 2 બીટ્સ એડ કરી દેવાના આ રીતે. બરાબર, જો આ રીતે. આ રીતે તમારે બીટ્સ એડ કરી દેવાની રહેશે. બરાબર, બરાબર, હવે તમારે શું કરવાનું છે, આ બંને જે બીટ છે તમારે રાખી દેવાના છે. બરાબર, બરાબર, તો હવે તમારે અહીંથી શું કરવાનું છે, મેં તમને કીધું. બરાબર, આ ટાઈપ તમે બીટ્સ લગાવી દેજો. જો આ રીતે આપણે આ જગ્યાએ 2 બીટ્સ એડ કર્યા છે. બરાબર, બરાબર, તમારે આ બીટ્સ તમારે હટાવી દેવાના. બરાબર, આ બંને જે બીટ છે એને તમારે છોડી દેવાનું છે. જે ત્રીજું બીટ તમારે અહીંથી હટાવી દેવાના આ રીતે. આ રીતે તમારે 5 બીટ્સ હટાવી દેવાના છે. બરાબર, આ રીતે. જો આ રીતે આ 3 થઈ ગયા, આ 4 અને આ 5 બીટ્સ થઈ ગયા. બરાબર, પછી તમારે આગળ આવી જવાનું છે. આ રીતે તમારે 5 બીટ્સ હટાવી દેવાનું. બરાબર, કંઈક આ રીતે. આ રીતે તમારે 5 બીટ્સ હટાવતું જવાનું છે. બરાબર, જો આ રીતે. આ રીતે. જો કંઈક આ રીતે 5 બીટ્સ આપણા થઈ ગયા. બરાબર, આ રીતે આગળ પર તમારે 5 બીટ્સ હજી હટાવવાના છે. બરાબર, આ 3 4 અને આપણા 5 થઈ ગયા. બરાબર, આ રીતે તમારે હટાવી દેવાના છે. બરાબર, અને આગળ તમારે 3 થી 4 બીટ્સ હટાવવાના છે. બરાબર, જો તમને બતાવી દઉં. જો આ રીતે મતલબ તમારે જગ્યા બનાવી લેવાની છે. બરાબર, જે આપણે એનિમેશન લગાડવા માટે. જો આ રીતે તમારે આગળ પણ તમારી બીટ્સ આ રીતે હટાવી દેવાની. બરાબર, જો આ રીતે
જો આ રીતે, અને આ જગ્યાએ તમારે શું કરવાનું છે, બીટ્સ રાખી દેવાનું, બરાબર. આ જગ્યાએ જે વાગે છે અંદર, બરાબર, જે એ જગ્યાએ તમારે રાખી દેવાનું, બરાબર. અને જે આ બીટ્સ તમે રાખ્યું છે એની બાજુમાં પણ એક તમારે આ રીતે બીટ્સ રાખી દેવાનું, બરાબર. આ જગ્યાએથી તમારે બીટ માર્ક કટાઈ દેવાના છે, આ રીતે, જો આ રીતે, બરાબર. જો આ રીતે તમારે બીટ્સ હટાવી દેવાના છે. પછી તમારે શું કરવાનું છે, આ જગ્યાએ તમારે બીટ્સ એડ કરવાનું, બરાબર. તમને બતાવી દઉં, જો આ જગ્યાએ તમારે શું કરવાનું છે, બીટ્સ એડ કરી દેવાના રહેશે, બરાબર. એક બીટ્સ તમારે આ જગ્યાએ એડ કરી દેવાનું રહેશે, આ જગ્યાએ, બરાબર. બરાબર, આ જગ્યાએ તમારે મેં તમને કીધું, આ જગ્યાએ તમારે બીટ્સ એડ કરી દેવાના, બરાબર. એટલે એકદમ તમારા જે બીટ્સ મેં તમને કીધા એ લાગી જશે, બરાબર. હવે આપણે આગળ કોઈ આપણે બીટ્સ એડ નથી કરવાના, બરાબર. તો તમે આટલું કરી લેજો. જો આ રીતે આ 2 બીટ્સ તમારે રાખી દેવાના છે, આ રીતે 5 બીટ તમારે હટાવી દેવાનું, બરાબર. જગ્યા બનાવી લેવાની છે. અને આગળ મેં તમને કીધા આ રીતે તમારે 3 બીટ્સ વચ્ચે એડ કરી દેવાનું, બરાબર. એટલે એકદમ તમારા જે બીટ્સ છે એડ થઈ જશે, બરાબર. જો હવે આટલું થઈ ગયું, તમારાથી બેક આવી જવાનું રહેશે. હવે જેટલા આપણે બીટ મારે લગાવે એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાનું રહેશે. તમારે આ રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું છે, બરાબર. સોંગ ઉપર ક્લિક કરીને તમારે આ રીતે રાખી અને તમારે કટ લગાવી દેવાના, બરાબર. જો કંઈક આ રીતે ફોટો અંદર ક્લિક કરીને તમારે આ રીતે કટ લગાવી દેવાના, બરાબર. બરાબર, આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી તમને આગળ જે એનિમેશન જે લગાવેલ છે આપણે એ તમને બધા લગાડતા શીખવાડી દઉં. જો આ રીતે તમારે જેટલા આપણે બીટ માર્ક હોય એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાના છે, બરાબર. જો આ રીતે તમે કોઈ ભૂલ ના કરતા, જો આ રીતે તમે એક કટમાં તમે ભૂલ કરશો તો થોડોક પ્રોબ્લેમ આવી શકે છે વિડીયોની અંદર. તો આ રીતે તમારે ધ્યાનથી કટ લગાવી દેવાનું, બરાબર. જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા હોય એ ટાઈપના, બરાબર. તો આ રીતે તમે બધા કટ લગાવી લો. પછી તમને આગળ જે એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું છે, જે અંદર જે બેકગ્રાઉન્ડની અંદર જે બીજું વાગે છે, બરાબર, એ તમારે સૌથી પહેલા લગાડી લેવાનું, બરાબર. જો તમને બતાવી દઉં, તમે આગળ આવશો એટલે તમને મળી જશે. જો તમને બતાવી દઉં આ જગ્યાએ, બરાબર. આ જગ્યાએ જો વધારે ગ્રાફિક છે, બરાબર. તો આ જગ્યાએ તમારે હું તમને બતાવી દઉં સોંગ સંભળાવીને, બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જાય, બરાબર. તો આપણે કયા ફિલ્ટરની વાત કરીએ છીએ, બરાબર. જે આ ફિલ્ટર છે પહેલું તમારે સૌથી પહેલા એ લગાડી લેવાનું, બરાબર. જે 4 થી 5 આવશે એ તમારે લગાડી લેવાનું, બરાબર. તમને બતાવી દઉં, જો તમારે શું કરવાનું છે, એની લાઈનમાં રાખી અને તમારે આ જે ફિલ્ટરની અંદર વિડીયો ફિલ્ટરની અંદર તમને મળી જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આગળ તમારે જો મળી જાય, બરાબર. જો પાર્ટીનો ઓપ્શન તમને મળી જશે, બરાબર. જો આ પાર્ટીનો ઓપ્શન તમારે પાર્ટીની અંદર આવી જવાનું છે. જો તમને મળી જશે, જો આ પાર્ટીનો ઓપ્શન, તો તમારે આગળ આવી જવાનું, તમને મળી જશે, બરાબર. જો અહીંથી આ જે નેગેટિવ વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું, બરાબર. જો આ, બરાબર, જે તમારે નેગેટિવ વાળું જે છે તમારે સિલેક્ટ કરવાનું, બરાબર. જે ફિલ્ટર, પછી તમારે આને આ રીતે નાનું કરી લેવાનું રહેશે, બરાબર. કંઈક આટલું તમારે રાખી દેવાનું છે, બરાબર. તો પછી તમારે આથી બેક આવી જવાનું, એકદમ તમારું લાગી જશે. અને પછી જે આ ટાઈપના બીજી જગ્યાએ આવતા હોય તો તમારે એ જગ્યાએ લગાડી લેવાનું, બરાબર. જો આ રીતે ડુપ્લિકેટ આ રીતે તમારે કરી દેવાનું રહેશે, બરાબર. જો આ રીતે તમારે ડુપ્લિકેટ કરી દેવાનું, પછી તમારે આ રીતે લગાડી લેવાનું રહેશે, બરાબર. જો આ રીતે, જો આ જગ્યાએ આવે છે એટલે તમારે શું કરવાનું છે, આ રીતે, જો કંઈક આ રીતે, બરાબર. એકદમ તમારે આ રીતે લાગી જશે, બરાબર. બરાબર, આ રીતે લાગી જશે. અને આ ટાઈપને બીજા આવતો હોય આગળ 2-3 આવશે તો તમારે એ જગ્યાએ આ લગાડી લેવાનું, બરાબર. તો તમે લગાડી લેજો, બરાબર. પછી એકદમ તમારે લાગી જશે. પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તમારે શું કરવાનું છે, જે પહેલી ક્લિપની અંદર આવી જવાનું, પછી તમારે એનિમેશનની અંદર આવી જવાનું, બરાબર. પછી શું કરવાનું છે, તમારે જો અહીંથી મળી જશે, અહીંથી તમને મળી જાય બ્લેક હોલ વાળું, તમે અહીંથી લઈ લેજો. હવે ના મળે તમને સર્ચ કરીને બતાવી દઉં. જો આ બ્લેક હોલ તમારે સર્ચ કરવાનો, બરાબર. જો આ બ્લેક હોલ તમને મળી જશે, બરાબર. જો આ તમારે સિલેક્ટ કરો, બરાબર. પછી જે નાની બીજી ક્લિપ આવે છે એની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. પછી તમને અહીંથી મળી જશે, બરાબર. આ રીતે, બરાબર. તમારે કોમ્બોની અંદર આવી જવાનું, પછી અહીંથી તમને મળી જશે, બરાબર. જો તમારે આ જે બીજા નંબરનું છે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું, બરાબર. જે એનિમેશન, બરાબર. આ એનિમેશન જે છે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, બરાબર. જો આ, બરાબર, તમારે આ લઈ લેવાનું છે. જો આ, બરાબર. તો તમારે જે આ તમારે લગાવી લેવાનું છે. જે મોટી ક્લિપ આવે એની અંદર અલગ આવશે, બરાબર. તમને બતાવી દઉં, આ તમારે લગાવી લેવાનું, બરાબર. બધી ક્લિપની અંદર આ જ આવશે. પછી જે મોટી ક્લિપ આવે છે એની અંદર આવશે બ્લેક હોલ વાળું, બરાબર. તમારે એની અંદર આવી જવાનું છે. અહીંથી તમને મળી જાય તો તમે અહીંથી લગાવી દેવાનું છે. જો ના મળે તમે અહીંથી સર્ચ કરી લેવાનું, બરાબર. બ્લેક હોલ તમે સર્ચ કરશો એટલે આવી જશે, બરાબર. આ એનિમેશન તમારે લગાવી લેવાનું છે. જો નેટનો પ્રોબ્લેમ હોય તમારે વાર લાગશે. જો આ લાગી જશે, બરાબર.
હવે શું કરવાનું છે, જે બીજી નાની ક્લિપ આવે છે એની અંદર તમારે આ જ આવશે બરાબર, જે આપણે લગાવતા હોઈએ છીએ કોમ્બો વાળું આ બરાબર. તમારે આ લગાવી લેવાનું છે બરાબર. જો આ રીતે આ તમારે આ જ આવશે બરાબર. તો તમારે આ લગાડી લેવાનું બરાબર. જો કંઈક આ રીતે બરાબર. આ રીતે તમારે બધાની અંદર આ જ આવશે, એટલે તમારે આ લગાડી લેવાનું બરાબર. જો આ રીતે. અને જે બીજી મોટી ક્લિપ આવે એની અંદર અલગ આવશે બરાબર. જો આ રીતે આની અંદર અલગ આવશે. તો તમારે શું કરવાનું છે, એની અંદર આવી જવાનું છે, સર્ચ કરી બરાબર, બ્લેક હોલ આ રીતે. તો તમારે બ્લેક હોલ તમારે તે સર્ચ કરવાનું છે. જે આ રીતે જે મોટી ક્લિપ આવે છે એની અંદર બ્લેક હોલ આવશે, અને જે નાની ક્લિપ આવે એની અંદર આ આવશે બરાબર. તો તમારે આ લગાવી લેવાના છે બરાબર. જો આ રીતે તમારે બધા લગાડી લેવાના બરાબર. મેં તમને કીધા એનિમેશન લગાડી લેજો, એટલે એકદમ તમારો વિડીયો પછી મેં તમને કીધું એ ટાઈપ લગાડશો એટલે એકદમ તમારો વિડીયો એડિટિંગ થવા લાગશે બરાબર. પછી આ રીતે જે મોટી ક્લિપ આવે એની અંદર તમારે લગાડવાનું આવશે બરાબર. જો તમને બતાવી દઉં, આ રીતે તમારે મોટી ક્લિપની અંદર આવશે. સર્ચમાં જતું રહેવાનું છે, પછી તમારે બ્લેક હોલ સર્ચ કરી દેવાનું રહેશે આ રીતે બરાબર. જો આ રીતે હવે આગળ અલગ એનિમેશન આવશે બરાબર. આ જગ્યાએથી તો અહીં જ આવશે જે આપણે લગાવતા હોઈએ છીએ આ બરાબર. જો આ રીતે તમારે બધાની અંદર આ જ લગાવી લેવાના. પછી આગળ અલગ આવશે બરાબર. જો આ જગ્યાએથી અલગ બદલશે. જો તમને બતાવી દઉં, આ જગ્યાએ તમારે જે ક્લિપ જે છોડવી હોય તો છોડી શકો. આની અંદર કોઈ એનિમેશન ના લગાડવું તો ચાલશે. બાકી જો તમારે લગાવવું હોય તો તમે અહીંયાથી લગાવી શકો બરાબર. જે આપણે કંઈક આ લગાવેલ છે તમને બતાવી દઉં. જો આ એનિમેશન આપણે લગાવેલ છે બરાબર. જો આ રીતે તમારે મતલબ લગાવી દેવાનું છે. અને આપણે જે ફિલ્ટર તો લગાવેલ જ છે બરાબર. જો જે અંદર દેખાય છે તમને, અને જે ના લગાવવું હોય તો પણ ચાલશે. અને આની અંદર પણ તમારે જે એની બાજુમાં છે એની અંદર પણ તમારે લગાવવું હોય તો તમે અહીંથી કોઈ બી એક લગાવી શકો છો બરાબર. અને નહીં લગાવો તો પણ ચાલી જશે. આપણે એક લગાવેલ છે પણ અહીંથી હટી ગયું છે બરાબર. તો તમારે અહીંથી કોઈ બી એક લગાવી શકો છો તમારે લગાવવું હોય બરાબર. તો આની અંદર નહીં લગાવો તો પણ ચાલશે. અને જ્યાંથી જે મોટી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં, તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. અહીંથી તમને મળી જશે બરાબર. જો આગળ આવશો એટલે તમને મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર. જો તમને બતાવી દઉં આ એનિમેશન બરાબર. તો તમારે જે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. અને જે બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે લગાવવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું બરાબર. તો તમારે અહીંથી લગાવી દેવાનું છે. જો તમને બતાવી દઉં, જો આ રીતે અહીંથી લગભગ હટી ગયું છે અહીંથી. જો આ એનિમેશન તમારે સિલેક્ટ કરવાનું બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું બરાબર. અને જે ત્રીજી મોટી ક્લિપ છે એની અંદર એ તમારે લગાડતું જવાનું બરાબર. મિક્સિંગમાં સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 અને સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું આ રીતે બરાબર. તો આ જગ્યાએ તમારે લગાડી લેવાનું છે બરાબર. જો જેટલી મોટી ક્લિપ એની અંદર તમારે આ જ આવશે. જો આ રીતે બરાબર. જે આ રીતે આપણે લગાડેલ છે બરાબર. જે આપણે નેગેટિવ વાળા એ તમારે લગાડી લેવાનું બરાબર. સૌથી પહેલા મેં તમને કીધું એ ટાઈપ. જો આ રીતે જો તમને બતાવી દઉં સોંગ સંભળાવીને બરાબર. જે આ જગ્યાએ જે મોટી ક્લિપ આવે એની અંદર તમારે લગાડવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું બરાબર. જો આ રીતે બરાબર. તમારે એ લગાડી દેવાના બરાબર. જે મિક્સિંગમાં પછી તમારે શું કરવાનું છે, જે આ રીતે જે આવે છે ક્લિપ બરાબર એની અંદર તમને બતાવી દઉં. જો એની અંદર આવશે જે આપણે લગાવતા એકવાર લગાવે બરાબર. જે ઇનની અંદર મળી જશે બરાબર. જે બ્લેક હોલ વાળું જો એનિમેશન જે બરાબર એ તમારે બ્લેક હોલ વાળું તમારે સેટ કરવાનું છે અને એ તમને લગાડી દેવાનું બરાબર. જે બીજી મોટી ક્લિપ આવે છે એની અંદર તમારે કોઈ બી એક તમે અહીંથી લગાવી શકો છો બરાબર. જો આ રીતે આપણે જે આપણે લગાવ્યું છે બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળાથી તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર. જો આ અને તમે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 લગાવી શકો છો અને સ્લાઇપ એન્ડ 2 લગાવી શકો બરાબર. તમે બંનેમાંથી એક તમે અહીંથી લગાવી લેજો. હવે જે આ 3 બીજી ક્લિપ આવે છે એની અંદર તમારે કોમ્બોની અંદર લગાવી દેવાનું આ એનિમેશન. જો આ એનિમેશન તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે બરાબર. આ 3 ક્લિપની અંદર તમારે આ એનિમેશન લગાડી દેવાનું રહેશે. અને જે ચોથી મોટી ક્લિપ આવે છે એની અંદર તમારે અલગ આવશે. એની અંદર તમારે લગાડવાનું છે આ એનિમેશન. જો આ રીતે
બરાબર આ રીતે તમારે એનિમેશન બધા અને આની અંદર આ જ આવશે બરાબર તો તમારે આ એનિમેશન બધાની અંદર લગાડી લેવાનું બરાબર જો આ રીતે તો બધાની અંદર તમારે આ એનિમેશન સેમ લગાડી લેવાનું બરાબર જો આ રીતે બરાબર તો બધાની અંદર તમારે આ એનિમેશન લગાડી લેવાનું છે પછી તમને આગળ ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર તમે આ લગાડી લો પછી આગળ તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર બધાની અંદર એ જ આવશે બરાબર તમે એ લગાડી લો પછી તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં તો જો મિત્રો આ રીતે બધા આપણે જે ફિલ્ટર લગાડી લીધા છે એનિમેશન હવે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં તમારે મોટી ક્લિપની અંદર આવી જવાનું છે પછી તમારે અહીંથી બેક આવી જવાનું બરાબર પછી તમારે ફિલ્ટરની જઈને વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું બરાબર આ રીતે હવે અહીંથી તમને બરાબર તમે આગળ આવશો એટલે તમને એક રેટ્રોનો ઓપ્શન મળી જશે તમારે રેટ્રોની અંદર આવી જવાનું છે પછી તમને અહીંથી ઘણા બધા તમને ફિલ્ટર મળી જશે બરાબર આથી તમે લગાવી શકો છો જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં જો તમે આગળ આવશો એટલે તમને મળી જશે બરાબર જો આ રીતે તમને મળી જશે તમે લગાવી શકો છો એવું જરૂર નથી કે જે આપણે લગાવેલ છે તમારે લગાવો બાકી તમને અહીંથી મળી જશે બરાબર જો આ રીતે અહીંથી થોડુંક નેટનો પ્રોબ્લેમ છે એટલે થોડીક વાર લાગશે જો કંઈક આ રીતે તો અહીંથી તમને મળી જશે બરાબર જો તમે આગળ આવો એટલે તમને બતાવી દઉં બરાબર તો તમે જો આ રીતે તમે આગળ આવશો તમને મળી જશે બરાબર આ એનિમેશન સોરી આ ફિલ્ટર તમારે લગાડી લેવાનું રહેશે બરાબર તમારે આ લગાડી લેવાનું છે પછી તમારેથી બેક આવી જવાનું રહેશે બરાબર પછી આને તમારે જેટલા સુધી રાખવું હોય આટલા સુધી તમે લગાવી લેજો એક બે ક્લિપ સુધી બરાબર જો આ રીતે અહીંથી તમારે અલગ લગાવવું હોય તો પણ અહીંથી તમે લગાવી શકશો બરાબર ફિલ્ટરની અંદર આવી જવાનું છે આ રીતે બરાબર તમારે અલગ લગાવવું હોય તો તમે અહીંથી લગાવી શકો છો બરાબર તમારે રેટ્રોની અંદર આવી જવાનું પછી તમને અહીંથી મળી જશે બરાબર જે આપણે લગાવેલ છે બાકી અહીંથી તમને મળી જશે બરાબર બીજા ઘણા બધા છે બાકી તમે અહીંથી લગાવી શકો છો બાકી જો આપણે જે લગાવેલ છે તમને બતાવી દઉં બરાબર જો અહીંથી તમને બતાવી દઉં જો આ આપણે લગાવેલ છે જો આ બરાબર તો તમારે આ લગાડી લેવાનું બરાબર અહીંથી તમે એડજસ્ટ કરી શકો છો બરાબર સ્પીડ કે તમારાથી જે નોર્મલ રાખવું હોય તમે અહીંથી રાખી શકો બરાબર આ રીતે બરાબર તમારે આ જે જેટલા સુધી મોટી ક્લિપ હોય એટલા સુધી તમારે આ એનિમેશન સોરી આ ફિલ્ટર તમારે લગાડી લેવાનું બરાબર જેટલા સુધી હોય જો આટલા સુધી હોય તો તમારે આટલા સુધી તમારે લગાડી લેવાનું બરાબર જે મોટી હોય ક્લિપ સુધી પછી બરાબર એકદમ તમારું વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે અને હજી આપણે જે તમને બતાવી દઉં આપણે જે બ્લર વાળું જે છે તમને લગાડતા શીખવાડી દઉં બરાબર જો આ રીતે શું કરવાનું છે તમારે જે વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું છે બરાબર ફરીથી પછી તમારે સ્ટાર્ટિંગની અંદર આવી અને તમને મળી જશે ટ્રેન્ડિંગ બરાબર ટ્રેન્ડિંગ તમને મળી જશે બરાબર હેલો બ્લર વાળું તમારે હેલો બ્લર તમારેથી સિલેક્ટ કરવાનું રહેશે હા બરાબર તમારે શું કરવાનું છે હેલો બ્લર સિલેક્ટ કરીને તમારે સ્પીડને 0 કરી દેવાની છે નીચે લીટીને તમારે 100 કરી દેવાનું રહેશે આ રીતે જો આ રીતે પછી તમારે આ રીતે નીચે લેવાનું બરાબર આ રીતે પછી તમારે જે મોટી કરવાની છે આ રીતે બરાબર જો તમને બતાવી દઉં આટલા સુધી તમારે મોટી કરી દેવાનું રહેશે જો કંઈક આ રીતે બરાબર આ રીતે 3 ક્લિપ જે છે બરાબર આ તમારે છોડી દેવાની જે આટલા સુધી તમે સોંગ સાંભળો એટલે તમને ખબર પડી જાય આ રીતે તમારે લગાવી દેવાનું બરાબર જો આ રીતે બરાબર આની અંદર આપણે લગાવેલા જ છે બરાબર જો આ એનિમેશન બરાબર તો એકદમ તમારું વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો અને જો ઉપર તમારે ડાઉનલોડ કરવું હોય ઉપર Ultra HD પર ક્લિક કરીને તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું રહેશે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે બીજો વિડીયોની ત્યાં સુધી જય દ્વારકાધીશ